નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. જો આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ જોયો. મેન્ડલે પોતાના એક સંકરણના પ્રયોગ ઉપરથી એક પ્રભુતાનો નિયમ આપ્યો કે ભાઈ એને શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ લીધા, એની વચ્ચે સંકરણ કરાવ્યું અને એને જે F1 સંતતિ પ્રાપ્ત થઈ એમાં બધા ઊંચા છોડ આવ્યા. F1 સંતતિમાં બધા ઊંચા છોડ, પણ એનું જનીન બંધારણ શું હતું? કેપિટલ ટી અને સ્મોલ ટી. હવે આ ઊંચા છોડ છે એમાં એક જનીન કેપિટલ ટી ઊંચા માટેનું છે, બીજું જનીન સ્મોલ ટી નીચા માટેનું છે. છતાં છોડ કેવા બન્યા? ઊંચા બન્યા. આવું કેમ થયું? તેનું કારણ મેન્ડલે આપ્યું કે આ કેપિટલ ટી આ સ્મોલ ટી ઉપર પ્રભાવી અસર કરે છે અને એના ઉપરથી એણે પ્રભુતાનો નિયમ બનાવ્યો. મેન્ડલનો પ્રભુતાનો નિયમ શું છે આપણે જોઈએ કે ભાઈ જ્યારે કોઈ એક લક્ષણ માટે જોડમાં રહેલા જનીનો વિષમ યુગ્મી હોય આની જેમ, ત્યારે એક જનીન બીજા જનીન ઉપર પ્રભાવી અસર કરે છે, એને કહેવાય છે પ્રભુતાનો નિયમ. પ્રશ્ન એમ થાય કે મેન્ડલનો આ પ્રભુતાનો નિયમ દરેક કિસ્સામાં સાચો છે કે નહીં? આપણે એની ચકાસણી કરીએ. જુદી જુદી વનસ્પતિ લઈને, જુદા જુદા લક્ષણો લઈને આપણે એની ચકાસણી કરી શકીએ છીએ. કાર્લ કોરેન્સ નામના વૈજ્ઞાનિકે આવું કર્યું. કાર્લ કોરેન્સ નામના વૈજ્ઞાનિકે સ્નેપડ્રેગન અને મિરાબિલિસ જલાપા નામની વનસ્પતિ લીધી અને એમાં પણ મેન્ડલ જેવો જ એક સંકરણનો પ્રયોગ કરાવ્યો. તો એને જે F1 સંતતિ પ્રાપ્ત થઈને એણે શું કર્યું? આ સ્નેપડ્રેગન અને મિરાબિલિસ જલાપા છે ને, એમાં 3 રંગના પુષ્પ હોય, લાલ, સફેદ અને ગુલાબી. એણે શું કર્યું? શુદ્ધ લાલ અને શુદ્ધ સફેદ પુષ્પ વચ્ચે સંકરણ કરાવ્યું. જો મેન્ડલ સાચો હોય તો આ પુષ્પ કાં તો લાલ અથવા તો સફેદ થવું જોઈએ. કોઈ પણ એક પિતૃ જેવું એક પ્રભાવી અસર આવી જોઈએ, પણ એવું ન થયું. F1 સંતતિમાં જે ફૂલ મળ્યા ને સ્નેપડ્રેગન અને મિરાબિલિસ જલાપામાં, એ ગુલાબી થયા. બંનેની થોડી થોડી અસર આવી, બંનેની વચગાળાની અસર આવી. એ અસરને એને અપૂર્ણ પ્રભુતા નામ આપ્યું. એટલે એક નવો સિદ્ધાંત કાર્લ કોરેન્સે આપ્યો, અપૂર્ણ પ્રભુતા, જે મેન્ડલ કરતા અલગ હતો. આ બે સંકરણના પ્રયોગ આપણે જોયા. પહેલા સંકરણના પ્રયોગમાં આપણને F1 સંતતિમાં શું મળ્યું? એક જ પિતૃ જેવી અસર. બીજો આ સંકરણનો પ્રયોગ જે કાર્લ કોરેન્સે કર્યો એમાં આપણને શું મળ્યું? બંને પિતૃના મિશ્રણવાળી અસર, વચગાળાની અસર. ત્રીજો એવો પ્રયોગ છે કે જેમાં બંને પિતૃના લક્ષણો પ્રદર્શિત થાય છે F1 સંતતિમાં, વચગાળાના નહીં, બંને પ્રદર્શિત થાય. એને સહપ્રભાવિતા કહેવાય. છેલ્લે આપણે સહપ્રભાવિતાનું ઉદાહરણ જોયું. અને આ સહપ્રભાવિતાનું ઉદાહરણ તમારે વ્યવસ્થિત સમજવું હોય તો સમજવા મળશે મનુષ્યના રુધિર જૂથમાં. તમે ભણી શકો છો ABO રુધિર જૂથ. મનુષ્યમાં અંદર ABO રુધિર જૂથ, ટૂંકમાં રુધિર જૂથ નક્કી કરવા માટે જવાબદાર જનીન I છે. કેપિટલ I, સ્મોલ I. કેપિટલ I પ્રભાવી છે, સ્મોલ I પ્રચ્છન્ન છે. પણ જ્યારે IA અને IB આ બંને પ્રભાવી જનીન ભેગા થાય તો સંતતિ કેવી બને? તો સંતતિ, જો મેન્ડલ સાચો હોય તો સંતતિ IA જેવી બનવી જોઈએ અથવા તો IB જેવી બનવી જોઈએ, કોઈ પણ એક પ્રભાવી જનીન જેવી બનવી જોઈએ. અને જો કાર્લ કોરેન્સ સાચો હોય, અપૂર્ણ પ્રભુતા સાચું હોય, તો સંતતિ A અને B રુધિર જૂથના મિશ્રણવાળી બનવી જોઈએ. પણ અહીંયા સંતતિ A અને B બંનેવાળી બની. અહીંયા જે સંતતિ બની એમાં AB રુધિર જૂથ જોવા મળે છે. એટલે બંને પ્રભાવી જનીન સાથે અભિવ્યક્ત થયા, એને સહપ્રભાવિતા કહેવાય. આ રુધિર જૂથનો વારસો એ સહપ્રભાવિતા અને બહુવૈકલ્પિક જનીન બંનેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગઈકાલે જે ગુજકેટની પરીક્ષા થઈને એમાં પ્રશ્ન પૂછાયો હતો
તમારી આસપાસ કોઈ અત્યારના હાલના ગુજકેટના વિદ્યાર્થી હોય જેને કાલે ગુજકેટની પરીક્ષા આપી હોય તો એનું બાયોલોજીનું પેપર લઈને ચેક કરી લેજો. તમારે જેટલું ચાલ્યું છે ને એ પ્રશ્નો જોઈ લેજો, તમને બધા આવડશે. નીટમાં એવું બનશે હો, પણ સાથે સાથે તૈયાર કરવું પડશે અને ધ્યાન રાખવું પડશે. હવે આપણે એક નવી બાબત જોઈએ. આપણે આ શું કર્યું? મેન્ડલના પ્રભુતાના નિયમની ચકાસણી કરી જુદા જુદા પ્રયોગ દ્વારા. હવે મેન્ડલના નિયમની એક નવી બાબત જોઈએ. અત્યાર સુધી આપણે મેન્ડલ પ્રમાણે એમ કહેતા હતા કે ભાઈ એક જનીન એક લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે. સામાન્ય રીતે એક જનીન એક લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે. मान लो कि टी जनीन છે તો ઊંચાઈના લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે. ટી પછી કેપિટલ ટી હોય કે સ્મોલ ટી હોય, પણ બંને કોની સાથે સંકળાયેલ હોય? ઊંચાઈ સાથે, લંબાઈ સાથે, છોડની લંબાઈ સાથે સંકળાયેલ હોય. આવું મેન્ડલ કહે છે અને આવું આપણે જાણીએ છીએ કે ભાઈ સામાન્ય રીતે એક જનીન એક લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે છે. દાખલા તરીકે કેપિટલ ટી અથવા તો સ્મોલ ટી, આ બંને જનીન છે એક જ લક્ષણની અભિવ્યક્તિ દર્શાવે. કયું? લંબાઈની અભિવ્યક્તિ દર્શાવે છે. પણ ક્યારેક એક જનીન એક કરતાં વધારે લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ પણ કરે છે. આનાથી અલગ ક્યારેક એક જનીન એક કરતાં વધારે લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. ક્યારેક એક જનીન એક કરતાં વધારે લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ પણ કરે છે. એવા પણ ઉદાહરણ આપણને મળે છે કુદરતની અંદર. આપણે એવું એક ઉદાહરણ લઈએ. વટાણાની અંદર જ વટાણાના છોડમાં સ્ટાર્ચનું સંશ્લેષણ. બરાબર, આવું એક ઉદાહરણ લઈએ આપણે. વટાણાના છોડમાં સ્ટાર્ચના સંશ્લેષણનું આપણે ઉદાહરણ લઈએ. વટાણાના છોડમાં સ્ટાર્ચનું સંશ્લેષણ ક્યાં થાય? તમને ખબર છે? ક્યાં થાય? એના બીજમાં થાય. બીજમાં, વટાણાના છોડમાં એના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણની આપણે વાત કરીએ. હવે સ્ટાર્ચનું સંશ્લેષણ કરતો જનીન બી છે, આપણે ધારી લઈએ. બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ કરતો જનીન બી છે, આપણે એવું લઈ લઈએ. અને મેન્ડલ પ્રમાણે આ જે બી છે એના બે વિકલ્પ, એક કેપિટલ બી અને બીજો સ્મોલ બી, એવા બે વિકલ્પ, બે અભિવ્યક્તિ એમ પણ આપણે કહી શકીએ છીએ. કેપિટલ બી એ બધું અસરકારક રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ કરે છે. અસરકારક રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ કરે છે, એટલે કે વધારે સ્ટાર્ચનું સંશ્લેષણ કરાવે છે. સંશ્લેષણ કેપિટલ બી. અને સ્મોલ બી છે ને એ ઓછા અસરકારક રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ કરાવે છે.
સંશ્લેષણ કરાવે છે, એટલે કે ઓછું સ્ટાર્ચનું સંશ્લેષણ કરાવે છે. ઓછું સ્ટાર્ચનું સંશ્લેષણ કરાવે એનો મતલબ કે આ કેપિટલ બી છે ને એ વધારે અસરકારક રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ કરે છે, એટલે એની અંદર મોટા કદના સ્ટાર્ચ કણો બને. એની અંદર મોટા કદના સ્ટાર્ચ કણ બને. એટલે જ્યારે કેપિટલ બી જનીન હાજર હશે ને છોડની અંદર, ત્યારે વધારે સ્ટાર્ચનું સંશ્લેષણ થશે અને મોટા કદના સ્ટાર્ચ કણ બને. અને સ્મોલ બી જનીન હાજર હોય તો ઓછા સ્ટાર્ચનું નિર્માણ થાય અને નાના કદના સ્ટાર્ચ કણ બને. એટલે આવા બે જનીનો આ વટાણાના છોડની અંદર છે સ્ટાર્ચનું નિર્માણ કરવા માટેના. હવે આપણે જાણીએ છીએ જો દ્વિકીય સજીવ હોય તો આ બંને જનીનો જોડમાં હોય. આ બંને જનીનોની જોડ બનવાની સંભાવના કેટલી? કાં તો કેપિટલ બી સાથે બને, અથવા તો સ્મોલ બી સાથે હોય, અથવા તો કેપિટલ બી સ્મોલ બી. આ ત્રણ સંભાવના સજીવમાં. આ દ્વિકીય સજીવ છે એટલે હંમેશા જનીનો જોડમાં હોય અને આ બંને જનીનોની જોડ બનવાની સંભાવના આવી. કેપિટલ બી સ્મોલ બી કેપિટલ બી સ્મોલ બી આવી સંભાવના છે. હવે શું બને છે? જો જે વટાણાના છોડની અંદર કેપિટલ બી હોય એમાં અસરકારક રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ થશે. સ્ટાર્ચનું સંશ્લેષણ થાય અને એટલે જ મોટા કદના સ્ટાર્ચ કણ બને. જો છોડની અંદર કેપિટલ બી જનીન હોય તો એમાં અસરકારક રીતે સ્ટાર્ચનું નિર્માણ થાય અને મોટા કદના સ્ટાર્ચ કણ બને. અને જો સ્મોલ બી હોય તો ઓછું અસરકારક રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ થાય. રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ થાય. ઓછું અસરકારક રીતે સ્ટાર્ચનું સંશ્લેષણ થાય એટલે નાના કદના સ્ટાર્ચ કણ બને. નાના કદના સ્ટાર્ચ કણ બને. અને ત્રીજો ઓપ્શન, જો છોડની અંદર કેપિટલ બી સ્મોલ બી જનીન હોય તો શું થાય છે ખબર છે? તો મધ્યમ કદના સ્ટાર્ચ કણ પેદા થાય છે. મધ્યમ કદના સ્ટાર્ચ કણ પેદા થાય છે. જો કેપિટલ બી હતા ત્યારે વટાણાના છોડની અંદર મોટા કદના સ્ટાર્ચ કણ બનતા હતા. સ્મોલ બી છે તો વટાણાના છોડમાં નાના કદના સ્ટાર્ચ કણ બને છે. પણ જ્યારે કેપિટલ બી સ્મોલ બી સાથે છે ત્યારે વટાણામાં મધ્યમ કદના સ્ટાર્ચ કણ બને છે. તો જો આપણે આને એક લક્ષણ માની લઈએ, જો આપણે આને એક સ્વરૂપ પ્રકાર માની લઈએ, આ સ્ટાર્ચના કણના કદને આપણે એક સ્વરૂપ પ્રકાર અથવા તો લક્ષણ માની લઈએ, તો અહીંયા કયો નિયમ લાગુ પડે? કેપિટલ બી એટલે મોટા કદ, કેપિટલ બી સ્મોલ બી એટલે નાના કદ, સ્મોલ બી એટલે નાના કદ, કેપિટલ બી સ્મોલ બી એટલે કેવા થાય? મધ્યમ કદ. બંનેની વચ્ચેવાળી અસર આવી, કેપિટલ બી અને સ્મોલ બી બંનેની વચ્ચેવાળી અસર આવી. તો આ લક્ષણ કેવું કહેવાય?
અપૂર્ણ પ્રભુતા કહેવાય. જો આના જેવું આ સ્નેપડ્રેગન ડોગ ફ્લાવર જેવું લાલ અને સફેદ પુષ્પલીદા તો એ પણ સંતતિ કેવી મળી? ગુલાબી. બંનેની અસર આવી, વચગાળાની અસર. એમ અહીંયા મોટા કદના સ્ટાર્ચ કણ કેપિટલ બી, સ્મોલ બી નાના કદના, પણ કેપિટલ બી સ્મોલ બી વિષમયુગ્મી ભેગા થાય તો બંનેની મિશ્રિત અસર આવે છે મધ્યમ કદના સ્ટાર્ચ કણ. તો આ ઉદાહરણ શાનું કહેવાય? અપૂર્ણ પ્રભુતાનું. ઉદાહરણ શાનું છે? અપૂર્ણ પ્રભુતાનું. પણ હવે જો આની સાથે શું બને છે આપણે એ વાત કરીએ. કેપિટલ બી જનીન હોય અને બીજની અંદર મોટા કદના સ્ટાર્ચ કણ બનતા હોય તો એવા બીજ પરિપક્વ બની ગોળાકાર પ્રાપ્ત કરે છે. એવા બીજ ગોળાકાર બને છે. ગોળાકાર બીજ. સ્મોલ બી બંને જનીન સાથે હોય અને એમાં નાના કદના સ્ટાર્ચ કણ બનતા હોય તો એવા બીજ પરિપક્વ બની જેમાં નાના કદના સ્ટાર્ચ કણ છે એવા બીજ પરિપક્વ બની ખરબચડા બને છે. એવા બીજ પરિપક્વ થાય એટલે ખરબચડા બને છે. ત્રીજું ઓપ્શન કે જે બીજની અંદર મધ્યમ કદના સ્ટાર્ચ કણ પેદા થયા એ બીજ પરિપક્વ થાય તો શું થાય છે? મધ્યમ કદના સ્ટાર્ચ કણ ધરાવતા બીજ જ્યારે પરિપક્વ થાય ને તો એ પણ ગોળાકાર બને છે, ઉપર જેવા. ગોળાકાર બીજ બનાવે. બરાબર. તો આપણે બીજના આકારને આપણે સ્વરૂપ પ્રકાર લઈએ, લક્ષણની અભિવ્યક્તિ ગણીએ બીજના આકારને, તો શું થશે? જો કેપિટલ બી જ્યારે હશે ત્યારે બીજ ગોળાકાર બને. સ્મોલ બી જ્યારે હશે ત્યારે બીજ ખરબચડા બને. કેપિટલ બી સ્મોલ બી હોય ત્યારે બીજ કેવા બને? ફરી પાછા ગોળાકાર. એનો મતલબ કે કેપિટલ બી પ્રભાવિત થયો. જ્યાં સુધી કેપિટલ બી છે ત્યાં સુધી બીજ ગોળાકાર બને છે. જો કેપિટલ બી ગોળાકાર, સ્મોલ બી એટલે ખરબચડા કેપિટલ બી નથી. આમાં છે કેપિટલ બી સ્મોલ બી, બીજ કેવા બન્યા? ગોળાકાર. તો જો આપણે માનીએ કે આ ગોળાકાર બીજ એક લક્ષણ છે, સ્વરૂપ પ્રકાર આપણે લઈએ તો આ જનીન કેવા થયા? બીજના આકારને આપણે જનીન પ્રકાર લઈએ, સ્વરૂપ પ્રકાર લઈએ તો આ જનીન કેવા થયા? તો આ જનીન પ્રભાવિત થયા. અહીંયા મેન્ડલનો પ્રભુતાનો નિયમ લાગુ પડે. આ લક્ષણ માટે પ્રભુતાનો નિયમ લાગુ પડે. જનીન તો એક જ છે, કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ બી, સ્મોલ બી. જો આપણે આ સ્વરૂપ વિચારીએ તો અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે, અને જનીન આ જ જનીનમાં આપણે આ સ્વરૂપ વિચારીએ તો પ્રભુતા દર્શાવે છે. એનો મતલબ એમ થયો કે ભાઈ આ જનીન અને એની નીપજ બંને સ્વયં સંચારિત લક્ષણ નથી. જનીન અને તેની નીપજ, પ્રભુતા એ ફક્ત જનીન અને તેની નીપજનું લક્ષણ નથી. પ્રભુતા એ જનીન અને તેની નીપજનું સ્વયં સંચાલિત લક્ષણ નથી. એટલે પ્રભુતા ખાલી જનીન અને તેની નીપજથી જ પ્રદર્શિત થતી નથી. જો આ જનીન હતા અને આ સ્ટાર્ચના કણની નીપજ, એનાથી તમે ખાલી કહી ના શકો કે આ જનીન અપૂર્ણ પ્રભુતા માટે જ જવાબદાર છે, પણ તમે બીજનો આકાર જોયો તો પ્રભુતા કહેવાય. એટલે આ જનીન અને એની નીપજ પ્રભુતા નક્કી નથી કરતા,
ખાલી જનીન અને તેની નીપજ એ પ્રભુતા નક્કી નથી કરતા. વાક્ય આવું છે પુસ્તક પ્રમાણે, પ્રભુતા એ જનીન અને તેની નીપજનું સ્વયં સંચાલિત લક્ષણ નથી. પ્રભુતા કોના દ્વારા નક્કી થાય? જનીનની નીપજ અને નીપજથી ઉત્પન્ન થતા સ્વરૂપ પ્રકારના આધારે નક્કી થાય. પ્રભુતાનો આધાર જનીનની નીપજ અને તેનાથી સર્જાતા સ્વરૂપ પ્રકાર ઉપર પણ રહેલો છે. પ્રભુતાનો આધાર જનીનની નીપજ અને એનાથી સર્જાતા સ્વરૂપ પ્રકાર ઉપર પણ છે. આ સ્ટાર્ચના કણ એ જનીનની નીપજ છે અને આ બીજનો આકાર એનાથી સર્જાતો સ્વરૂપ પ્રકાર છે. એટલે પ્રભુતા કોના દ્વારા નક્કી થાય છે? જનીનની નીપજ અને એમાંથી ઉત્પન્ન થતા સ્વરૂપ પ્રકારના આધારે. એના આધારે બીજું તમે આ ઉદાહરણ જુઓ કે અહીંયા જનીનો ખાલી એક જ લક્ષણ માટે જવાબદાર નથી, ખાલી સ્ટાર્ચના કણ માટે જ નહીં, બીજના આકાર માટે પણ જવાબદાર છે. એટલે અહીંયા જનીનો એક જ લક્ષણ માટે જવાબદાર નથી. એટલે જનીન દ્વારા એકથી વધારે સ્વરૂપનું નિયંત્રણ થાય છે. જનીન દ્વારા એકથી વધારે સ્વરૂપનું નિયંત્રણ થાય છે. બરાબર, આ એક નવી ટૂંકનોંધ છે, તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ જનીન એક કરતાં વધારે લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે, સમજાવો. તો સામાન્ય રીતે આપણે એવું કહેતા હતા કે એક જનીન એક જ લક્ષણની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે. મેન્ડલ એવું કહેતો હતો કે ભાઈ કેપિટલ ટી કે સ્મોલ ટી જનીન હોય તો ખાલી લંબાઈનું જ નિયંત્રણ કરે છે. પણ ક્યારેક એવા ઉદાહરણ પણ આપણને મળે છે કે એક જનીન દ્વારા એક કરતાં વધારે લક્ષણની અભિવ્યક્તિનું નિયંત્રણ થાય. ઉદાહરણ છે વટાણાના છોડમાં સ્ટાર્ચનું સંશ્લેષણ કરવાનું. આ સ્ટાર્ચનું સંશ્લેષણ બીજમાં થાય. બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ કરતા જનીન બી છે અને આ બે વિકલ્પ મેન્ડલ પ્રમાણે કેપિટલ બી, સ્મોલ બી. જો કેપિટલ બી હશે તો વધારે પ્રમાણમાં સ્ટાર્ચ બને અને સ્મોલ બી હોય તો ઓછા પ્રમાણમાં સ્ટાર્ચ બને. આમાં મોટા કદના સ્ટાર્ચ કણ બને, આમાં નાના કદના. હવે આ બંને જનીનો હંમેશા જોડમાં હોય અને સજીવ દ્વિકીય છે તો આવી જોડ કેટલી બને? કેપિટલ બી, સ્મોલ બી, કેપિટલ બી, સ્મોલ બી. જો વટાણાના છોડ કેપિટલ બી વાળા હોય તેમાં મોટા કદના સ્ટાર્ચ કણ બને. સ્મોલ બી વાળા હોય તો નાના કદના સ્ટાર્ચ કણ બને. કેપિટલ બી, સ્મોલ બી હોય તો મધ્યમ કદના સ્ટાર્ચ કણ બને. આ લક્ષણ જોતા આપણને એમ થાય કે આ તો અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. પણ આની સાથે જ્યારે આ બીજ પરિપક્વ થાય, માન લો કે મોટા કદના સ્ટાર્ચ કણ બનતા હોય એવા બીજ પરિપક્વ થાય તો એ ગોળાકાર બને છે. નાના કદના સ્ટાર્ચ કણ બનતા હોય એવા બીજ પરિપક્વ થાય તે ખરબચડા બને છે. અને મધ્યમ કદના સ્ટાર્ચ કણ બનતા એવા બીજ પરિપક્વ થાય તો ગોળાકાર બને. આ આકારનું લક્ષણ પણ આ જ જનીન દ્વારા નિયંત્રિત છે. અને આકારના લક્ષણને આપણે સ્વરૂપ પ્રકાર માની લઈએ તો અહીંયા કયો નિયમ સાબિત થાય છે? પ્રભુતાનો. અહીંયા પ્રભુતાનો નિયમ સાબિત થાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રભુતા કોના ઉપર આધારિત છે? જો અહીંયા જનીન એક જ છે પણ લક્ષણો બે નિયંત્રિત થયા અને પ્રભુતાની અસર પણ બદલાઈ ગઈ. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રભુતા ખાલી જનીન અને એની નીપજ ઉપર જ આધાર નથી રાખતું. પ્રભુતા એની નીપજ અને એના સ્વરૂપ પ્રકાર ઉપર પણ આધાર રાખે છે. અને બીજું આપણે એમ પણ કહી શકીએ કે એક જ જનીન દ્વારા એકથી વધારે લક્ષણો પણ પ્રદર્શિત થાય છે. બરાબર, તો આ મેન્ડલ કરતાં અલગ બાબત જેનો આપણે અભ્યાસ કર્યો. અહીંયા આપણે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ કર્યો, એનું વિશ્લેષણ કર્યું અને એના નિયમની ચકાસણી પણ કરી. હવે આપણે મેન્ડલનો બીજો પ્રયોગ કરીશું, દ્વિસંકરણનો પ્રયોગ. કેવો છે આપણે જોઈએ, અગત્યનો, પરીક્ષામાં પણ પૂછાય. એની સાથે હું તમને આવું એક બીજું ઉદાહરણ આપી દઉં કે ભાઈ એક જનીન એક કરતાં વધારે લક્ષણની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે એવું પ્રાણીમાં એક ઉદાહરણ તમને આપી દઉં, પછી દ્વિસંકરણનો પ્રયોગ જોઈએ.
પ્રાણીમાં આવું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. મનુષ્યમાં આપણી અંદર જ છે. સિકલ સેલ એનિમિયા પ્રાણીમાં, મનુષ્યનું ઉદાહરણ છે. સિકલ સેલ એનિમિયા શું છે? મનુષ્યમાં થતો એક આનુવંશિક વારસાગત રોગ છે. આનુવંશિક રોગ, વારસાગત રોગ છે અને જનીન દ્વારા નિયંત્રિત છે. અને જનીન છે HBS. આપણે એના વિશે વધારે ડિટેલમાં ભણવાનું છે, અત્યારે વધારે વાત નથી કરતો. કે ભાઈ જેમ આપણે વટાણાના છોડની અંદર જોયું કે એક જનીન બે લક્ષણો નિયંત્રણ કરે છે, એક તો સ્ટાર્ચના કણના કદનું અને બેઝના આકારનું, એમ મનુષ્યમાં પણ એવા ઉદાહરણ જોવા મળે છે કે જેમાં એક જનીન એક કરતાં વધારે લક્ષણોનું નિયંત્રણ કરે, અને એનું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. આ મનુષ્યમાં થતો આનુવંશિક રોગ છે અને એના માટે જવાબદાર જનીન HBS છે. આમાં શું થાય વધારે તો આપણે આગળ ભણવાનું છે, પણ શબ્દનો અર્થ કહી દઉં. સિકલ સેલ એનિમિયા, સિકલ એટલે દાંતરડું, સેલ, સેલ એટલે કોષ, પણ અહીંયા કયા કોષની વાત થાય છે? RBC, રક્તકણ. આ રોગની અંદર જે RBC રક્તકણ આપણા દ્વિઅંતર ગોળાકાર હોય છે. સામાન્ય રીતે એ દ્વિઅંતર ગોળાકાર RBC છે એ દાંતડા જેવા બની જાય છે. દાંતડા જેવા, એટલે જ આ રોગને નામ શું આપ્યું? સિકલ સેલ એનિમિયા. દાંતડા જેવા બની જશે. અને આ દાંતડા જેવા જે RBC બન્યા છે, રક્તકણ બન્યા છે, એમાં ઓક્સિજનની ગ્રહણશીલતા ઘટી જાય છે, ઓક્સિજનની અછત સર્જાય છે. એટલે ગંભીર રોગ છે, વારસાગત રોગ છે. અને એના માટે જવાબદાર આ જે જનીન છે ને HBS, હા એ રોગ તો પેદા કરે સિકલ સેલ એનિમિયા, એના માટે તો જવાબદાર છે જ. HBS દ્વારા પેદા થાય છે. પણ આ ઉપરાંત આ HBS જનીન એ કેટલીક પેશીઓમાં વિકાસ કરે છે, જેવી કે રીતે અસ્થિ પેશી છે, ફેફસા છે આપણા, મૂત્રપિંડ, બરોળ, હૃદય વગેરેના વિકાસ ઉપર અસર કરે છે. એટલે એક જ જનીન એક જ લક્ષણની અભિવ્યક્તિનું નિયંત્રણ નથી કરતું, એક કરતાં વધારે લક્ષણની અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે. સિકલ સેલ એનિમિયાનું ઉદાહરણ છે, જેમાં HBS જનીન સિકલ સેલ એનિમિયા બીમારી તો કરે જ છે, પણ સાથે સાથે HBS જનીનની મદદથી અસ્થિ, ફેફસા, મૂત્રપિંડ, બરોળ, હૃદય જેવી પેશીઓનો વિકાસ પણ થાય છે. તો આ મેન્ડલ પ્રમાણે આપણે એક સંકરણનો પ્રયોગ કર્યો, પ્રભુતાનો નિયમ જોયો અને એની ચકાસણી પણ કરી, મેન્ડલના નિયમોની ચકાસણી કરી. હવે આપણે મેન્ડલનો બીજો પ્રયોગ જોઈશું, દ્વિસંકરણનો પ્રયોગ. અગત્યનો, પરીક્ષામાં તમને પૂછાય. મેન્ડલે આજે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો ને, એ એક સંકરણના પ્રયોગ ઉપર જ આધારિત હતો, એ જ પદ્ધતિથી કર્યો, ખાલી લક્ષણો બદલાઈ જશે. અગત્યનું છે, પરીક્ષામાં તમને પૂછાય. મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ સમજાવો પ્યુનેટ સ્ક્વેરની મદદથી. અથવા બીજો પ્રશ્ન, મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ સમજાવીને મુક્ત વિશ્લેષણનો નિયમ આપો.
કેમ કે મેન્ડલે પોતાના દ્વિસંકરણના પ્રયોગ ઉપરથી એક નવો નિયમ બનાવ્યો, મુક્ત વિશ્લેષણનો નિયમ. મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ. મેન્ડલનો દ્વિસંકરણનો પ્રયોગ મતલબ શું? મેન્ડલે બે ભિન્ન લક્ષણો ધરાવતા વટાણાના છોડ ઉપર સંકરણનો પ્રયોગ કર્યો, એને દ્વિસંકરણનો પ્રયોગ કહેવાય છે. મેન્ડલે બે ભિન્ન લક્ષણો ધરાવતા વટાણાના છોડ ઉપર સંકરણનો પ્રયોગ કર્યો, એને દ્વિસંકરણનો પ્રયોગ કહેવાય છે. બીજા શબ્દમાં એને બે જનીનનું વારસાગમન એવું પણ કહેવાય છે. એમ પણ કહેવાય છે. બે લક્ષણોના વારસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો સંકરણનો પ્રયોગ એવું પણ કહેવાય. સંકરણનો પ્રયોગ એવું પણ કહેવાય છે. એટલે બે લક્ષણોના, બે જનીનના વારસાગમનનો પ્રયોગ. આપણે એક સંકરણમાં એક લક્ષણના વારસાને ધ્યાનમાં રાખ્યો તો દાખલા તરીકે ઊંચાઈ. એટલે વટાણાના છોડમાં આપણે એક જ લક્ષણની વાત કરતા હતા અને એ એક જ લક્ષણના જનીનો જોતા હતા. હવે અહીંયા આપણે વટાણાના છોડની અંદર બે લક્ષણોને ધ્યાનમાં રાખવાનું છે અને બંને લક્ષણો માટે જવાબદાર જનીનનો અભ્યાસ કરવાનો છે. કેવી રીતે થાય? આપણે પ્રયોગ કરીએ. એના માટે આપણે પહેલા બે લક્ષણ પસંદ કરવા પડશે. કયા બે લક્ષણ? ચલો આપણે આ દ્વિસંકરણનો પ્રયોગ કરાવો છે એટલે પહેલા આપણે બે લક્ષણ પસંદ કરીશું. કયા બે લક્ષણ? એક લક્ષણ આપણે લઈએ બીજનો આકાર, મેન્ડલે આવું જ લીધેલું છે, અને બીજું છે બીજનો રંગ. આવા બે લક્ષણો સાથે લઈને સંકરણનો પ્રયોગ કરાવવાનો છે અને આ બંને લક્ષણો વારસામાં સાથે સાથે કેવી રીતના ઉતરે છે એનો અભ્યાસ કરવાનો છે. એને દ્વિસંકરણનો પ્રયોગ કહેવાય. ચલો પહેલું લક્ષણ છે બીજનો આકાર. કોઈ પણ લક્ષણની બે અભિવ્યક્તિ તમે જાણો છો મેન્ડલ પ્રમાણે, તો આની બે અભિવ્યક્તિ બીજના આકારની, ગોળાકાર અને ખરબચડા, બે પ્રકારના બીજ હોય. વટાણાની અંદર ગોળાકાર અને ખરબચડા એવા બે પ્રકારના, બે આકારના બીજ હોય છે. બીજના રંગની વાત કરીએ તો બે પ્રકારના રંગ હોય, પીળો રંગ અને લીલો રંગ. પીળા રંગના બીજ પણ હોય અને લીલા રંગના પણ બીજ હોય. આમાંથી માન લો કે બીજના આકારની વાત કરીએ તો આમાંથી જે ગોળાકાર છે એ પ્રભાવી અભિવ્યક્તિ છે અને ખરબચડા છે એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે બીજના આકાર માટે. અને બીજના રંગ માટે આ પીળા રંગના બીજ એ પ્રભાવી અભિવ્યક્તિ છે અને લીલા
એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે. ચલો હવે આના માટે આપણે જનીન સંજ્ઞાઓ વાપરી. આ ગોળાકાર બીજ પ્રભાવી અભિવ્યક્તિ ધરાવે છે. ગોળાકાર એટલે રાઉન્ડ. તો એના માટે જવાબદાર જનીનને આપણે કેપિટલ આર લખીશું. રાઉન્ડ કેપિટલ આર. તો એનું પ્રચ્છન્ન જનીન ખરબચડા છે, એના માટેની સંજ્ઞા શું થશે? સ્મોલ આર. જેમ આપણે વટાણાના છોડમાં જોયું કે ઊંચાઈ માટે કેપિટલ ટી, પણ એનું બીજું જનીન છે પ્રચ્છન્ન જનીન એ સ્મોલ ટી. એવી રીતે ગોળાકાર બીજનો આકાર ગોળાકાર એ પ્રભાવી છે. પ્રભાવી માટે આપણે કેપિટલ આર લઈએ છીએ. તો ખરબચડા પ્રચ્છન્ન માટે આપણે શું લઈશું? સ્મોલ આર. એવી રીતે બીજના રંગની વાત કરીએ તો પીળો રંગ પ્રભાવી છે, અને પ્રભાવી માટે આપણે કયો જનીન લઈશું? પીળો એટલે યલો. એના માટે આપણે કેપિટલ વાય જનીન લઈ લઈએ. અને લીલો પ્રચ્છન્ન છે, એના માટે આપણે સ્મોલ વાય લઈએ. બરાબર. આવી જનીનની સંજ્ઞા આપણે સંકરણના પ્રયોગમાં વાપરીશું. મેન્ડલે શું કર્યું? એક સંકરણ જેવું જ કરાવ્યું. જે રીતે એક સંકરણમાં બે પિતૃ લીધા એની વચ્ચે સંકરણ કરાવ્યું, એવું જ સંકરણ એને આ દ્વિસંકરણમાં પણ કર્યું, પણ બે લક્ષણો સાથે લઈને. એને એક સંકરણની જેમ તમે જો એક સંકરણમાં કેવું પ્રજનન કરાવ્યું? એને શુદ્ધ ઊંચા ક્રોસ શુદ્ધ નીચા, આની વચ્ચે મેન્ડલે સંકરણ કરાવ્યું. આ એક પ્રભાવી અભિવ્યક્તિ હતી. હવે તમે જાણો છો એનું સંકરણ આ પ્રચ્છન્ન અભિવ્યક્તિ સાથે કરાવ્યું. અહીંયા પણ એને એવું જ કર્યું. દ્વિસંકરણના પ્રયોગની શરૂઆત કરી. ચલો પહેલા શું લેવું પડે? પેરેન્ટ્સ, પિતૃ. પિતૃ તરીકે શું લીધું? એક પિતૃ તરીકે શુદ્ધ પ્રભાવી લક્ષણ લીધા અને બીજા પિતૃ તરીકે શુદ્ધ પ્રચ્છન્ન લક્ષણ લીધા. દાખલા તરીકે ઊંચા અને નીચા. એમ અહીંયા તમારે શુદ્ધ લક્ષણો લેવા છે, તો તમે કયા લેશો? માન લો કે શુદ્ધ પ્રભાવીમાં કયા લક્ષણો આવશે? બે લક્ષણો સાથે લેવાના છે. તો આ બીજનો આકાર, એમાં પ્રભાવી લક્ષણ કયું? ગોળાકાર. અને બીજનો રંગ, એમાં પ્રભાવી લક્ષણ કયું? પીળો. આ બંને લક્ષણ સાથે લેવાના છે. એટલે એણે એક પિતૃ તરીકે એવા વટાણાના છોડ પસંદ કર્યા કે જેમાં ગોળાકાર અને પીળા બીજ હતા. ગોળાકાર અને પીળા બીજ ધરાવતા વટાણાના છોડ અને લીધા. આ પ્રભાવી અભિવ્યક્તિ થઈ. એક પિતૃ એને પ્રભાવી અભિવ્યક્તિના લીધા અને એનું સંકરણ કોની સાથે કરાવવાનું છે? પ્રચ્છન્ન અભિવ્યક્તિ સાથે. તો આમાં પ્રચ્છન્ન કયા? તો બીજનો આકાર લઈએ તો પ્રચ્છન્ન લક્ષણ કયું? ખરબચડા. અને બીજનો રંગ લઈએ તો લીલો. તો હવે એને શું કર્યું? આ ગોળાકાર અને પીળા બીજ ધરાવતા વટાણાના છોડ છે, પ્રભાવી અભિવ્યક્તિવાળા વટાણાના છોડ છે, એનું સંકરણ પ્રચ્છન્ન અભિવ્યક્તિવાળા વટાણાના છોડ સાથે કર્યું. એટલે કે ખરબચડા અને લીલા બીજ ધરાવતા છોડ સાથે સંકરણ કરાવ્યું. ખરબચડા અને લીલા બીજ ધરાવતા છોડ સાથે પ્રજનન કરાવ્યું. એટલે દ્વિસંકરણના પ્રયોગમાં મેન્ડલે વટાણાની અંદર બે લક્ષણો પસંદ કર્યા અને બે લક્ષણો વારસામાં કેવી રીતના ઉતરે છે એને નક્કી કરવાનું છે. એટલે એણે જ્યારે સંકરણનો પ્રયોગ ચાલુ કર્યો ત્યારે પહેલાં બંને પ્રભાવી લક્ષણ લીધા અને પછી બીજા પ્રચ્છન્ન લક્ષણ લીધા. આવા બંને છોડ ભેગા કર્યા અને એની વચ્ચે સંકરણ કરાવ્યું. આ ગોળાકાર અને પીળા બીજ એને મારે ટૂંકમાં લખવું છે. જો તમને યાદ રહી જશે. ગોળાકાર અને પીળા બીજ ધરાવતા છોડ ગોપી, એને હું શું કહીશ? ગોપી. એનું સંકરણ કોની સાથે કરાવ્યું? ખરબચડા અને લીલા બીજ ધરાવતા છોડ સાથે. ખલી, ખરબચડા લીલા. એટલે મેન્ડલે શું કરાવ્યું? ગોપીનું ખલી સાથે પ્રજનન કરાવ્યું. ઘણા કે ના થાય, અહીંયા થશે. ગોપીનું ખલી સાથે પ્રજનન કરાવ્યું. ચલો આપણે આના જનીન પ્રકાર મૂકીએ. જેમ શુદ્ધ ઊંચા તો આપણે શું મૂકતા હતા?
કેપિટલ ટી. અને શુદ્ધ નીચે તો આપણે શું મૂકતા હતા? સ્મોલ ટી. એમ અહીંયા જો શુદ્ધ ગોળાકાર અને પીળા બીજ બે લક્ષણ છે, ગોળાકાર અને બીજું પીળું. ગોળાકાર માટેના જનીન કયા? આર. પણ જનીનો જોડમાં લખવાના છે, જેમ અહીંયા કેપિટલ ટી લખ્યું એમ ગોળાકાર માટે શું આવે? કેપિટલ આર. પછી પીળા બીજ ધરાવે છે, પીળા માટે જનીન કયું છે? વાય. પણ જનીનો જોડમાં લખવાના છે કેપિટલ વાય. જો અહીંયા બંને લક્ષણો સાથે છે, ગોળાકાર અને પીળા, એટલે બંનેના જનીનો હું સાથે લખીશ. આ જે પિતૃ લીધા ને પ્રભાવી, એનું જનીન બંધારણ થયું, જનીન પ્રકાર. કેપિટલ આર, કેપિટલ વાય. આવા જનીન ધરાવતા છોડ એટલે ગોળાકાર અને પીળા બીજ ધરાવતા છોડ શુદ્ધ. આવું થશે. ચલો આનું જનીન બંધારણ શું થાય કહી શકો? ખરબચડા એટલે સ્મોલ આર, પણ શુદ્ધ ખરબચડા આપણે સાથે લઈએ છીએ એટલે બંને સાથે સ્મોલ આર જનીનો જોડમાં હોય. પછી લીલા બીજ, લીલા માટે સ્મોલ વાય, જનીનો જોડમાં હોય સ્મોલ વાય. આ જનીન બંધારણ કોનું થયું? ખરબચડા અને લીલા બીજ ધરાવતા છોડનું જનીન બંધારણ. આ ગોળાકાર અને પીળા બીજ ધરાવતા છોડનું જનીન બંધારણ. આ બંને શુદ્ધ છે. હવે આ શુદ્ધ પિતૃ વચ્ચે એને સંકરણ કરાવ્યું, આ બંને વચ્ચે. અહીંયા પણ આપણે સંકરણ કરાવીશું. સંકરણ કરાવવું હોય તો પહેલા શું બનાવવા પડે? પ્રજનન કોષ. આમાંથી પ્રજનન કોષ બનશે. કયા બને ને કેટલા બને? જો આમાંથી પ્રજનન કોષ બનાવવા હોય તો કયા બને? એક કેપિટલ ટી વાળો, બીજો કેપિટલ ટી વાળો. સમજાય છે? આમાંથી બનાવવા હોય તો તમે એમ કહેશો કે કદાચ કોઈ એમ કે આ કેપિટલ આર, બીજો કેપિટલ આર, કેપિટલ વાય, ત્રીજો કેપિટલ વાય. આવા પ્રજનન કોષ ન બને હો, આવા ન બને. કેમ કે અહીંયા જે લક્ષણ બંને છે, બંને સાથે છે, બંને માટે જવાબદાર જનીનો સાથે વારસામાં ઉતરે છે, એટલે આ બંને સાથે લખવા પડે. એકલો આર ને એકલો વાય ન લખાય. તો આ કેપિટલ આર અને આ વાય બીજના આકાર અને બીજના રંગ માટેના આ જનીનો પ્રજનન કોષોમાં કેવી રીતના વિશ્લેષણ પામશે આપણે એ જોવાનું છે, કેવી રીતના વહેંચાશે. બંને સાથે આવે હો, કેમ કે આપણે જે પ્રયોગ કર્યો છે ને એમાં બંને લક્ષણો સાથે લીધા છે, એટલે આના જે પ્રજનન કોષ બને ને એમાં બંનેના જનીન સાથે આવે, એકલો આર કે એકલો વાય ના આવે આના પ્રજનન કોષમાં. ચલો આપણે બનાવીએ, ધ્યાનથી જોજો. ચલો પહેલો પ્રજનન કોષ આપણે બનાવીએ છીએ, આર સાથે વાય આવશે જ. પહેલી સંભાવના, માન લો કે આ આર સાથે આ વાય આવે, કેપિટલ આર કેપિટલ વાય, પહેલી સંભાવના, પહેલો પ્રજનન કોષ આવો બને. બીજો પ્રજનન કોષ, આ આર સાથે આ બાજુવાળો વાય આવે, કેપિટલ આર કેપિટલ વાય. સંભાવના ઉપર છે આખું. ચલો હવે ત્રીજી સંભાવના, આ બીજો આર છે ને એની સાથે આ વાય આવે, કેપિટલ આર કેપિટલ વાય. ચોથી સંભાવના, આર સાથે આ વાય આવે, કેપિટલ આર કેપિટલ વાય. આવા 4 પ્રકારના પ્રજનન કોષ બને. આપણે અહીંયા દ્વિસંકરણનો પ્રયોગ કરાવીએ છીએ, એટલે કોઈ એક લક્ષણ માટેના જનીનો પ્રજનન કોષમાં ન ઉતરે, બંને લક્ષણો માટેના જનીનો પ્રજનન કોષમાં ઉતરે. અને એની સંભાવના કેટલી આવી? આ જનીન આની સાથે જોડાઈ શકે, પહેલું આ જનીન આની સાથે પણ આવી શકે, આ આની સાથે પણ આવી શકે, આ આની સાથે પણ આવી શકે. તો આ પ્રજનન કોષ જન્યુ થયા. માન લો કે આપણે આને નર તરીકે લેતા હોય તો આ પરાગરજ થઈ, નરજન્યુ. ચલો હવે આમાં માદા જન્યુ કેવા બને? આપણે માદા તરીકે લઈએ આને, અંડકોષ કેવા બને? તો આ જે જનીન પ્રકાર છે, આ જે છોડ છે એનું સંકરણ કરાવવું છે તો પહેલા આપણે આવા પ્રજનન કોષ બનાવવા પડશે. આપણે બનાવીએ, સંભાવના જોઈએ. ચલો આ આર એકલા નહીં આવે, જો એકલા આર કે એકલા વાય સાથે નહીં આવે, આ આર આ વાય સાથે આવે. પહેલી સંભાવના સ્મોલ આર સ્મોલ વાય. પછી આ આર આ વાય સાથે આવે, સ્મોલ આર સ્મોલ વાય.
પછી આ આર આ વાય સાથે આવે, સ્મોલ આર સ્મોલ વાય, આ આર આ વાય સાથે આવે, સ્મોલ આર સ્મોલ. 4 પ્રજનન કોષ બને. બરાબર. માન લો કે આ અંડકોષ છે કે આને આપણે માદા તરીકે લીધું. પછી શું, મેન્ડલે એક સંકરણના પ્રયોગમાં જે કરાવ્યું આપણે કરાવવાનું છે, આ બંને વચ્ચે સંકરણ કરાવવાનું છે. આપણે પહેલાના પ્રજનન કોષ બનાવ્યા અને આ પ્રજનન કોષ કેવી રીતે જોડાશે, એની સંતતિ કેવી રીતે સર્જાય આપણે જાણવું હોય તો પ્યુનેટ સ્ક્વેર બનાવવો પડે. આપણે પ્યુનેટ સ્ક્વેર બનાવીએ. કેટલા ખાના પડે? જો આમાં આપણે પ્યુનેટ સ્ક્વેર બનાવવાનો હતો, આ રીતે જન્યુ બને, એમાં પ્યુનેટ સ્ક્વેર બનાવવાનો હતો. કેટલા ખાના હતા? કેટલા ખાના હતા? 4 ખાના. આમાં કેટલા ખાના બને? તો જો તમારે કેટલા ખાના બનાવવા છે ને તમે આ રીતે પણ નક્કી કરી શકો. ભાઈ આ પ્યુનેટ સ્ક્વેર છે એની એક બાજુ આપણે શું ગોઠવીશું? નરજન્યુ. અને બીજી બાજુ શું ગોઠવીશું? માદાજન્યુ. ચલો નરજન્યુ કેટલા છે? 4. કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય, કેપિટલ આર કેપિટલ વાય. 4 ખાના થઈ ગયા. માદાજન્યુ કેટલા છે? 4. સ્મોલ આર સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. 4. બરાબર. હવે ખાના ગણ નાખો. કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 11 12 13 14 15 અને 16 ખાના થશે. એટલે આ પરાગરજ અને અંડકોષ જોડાય એની સંભાવના કેટલી? 16. બીજી રીતે તમારે યાદ રાખવું હોય તો પ્યુનેટ સ્ક્વેર કેટલા બનશે તો તમે આ રીતે ગણી શકો 4n, જ્યાં n બરાબર સંકરણની સંખ્યા. 4n જ્યાં n બરાબર સંકરણની સંખ્યા. માન લો કે એક સંકરણનો પ્રયોગ છે તો n બરાબર 1 થયું તો 4 ની 1 ઘાત. કેટલા ખાના પડે? 4. 1 2 3 4. બરાબર ને? માન લો કે દ્વિસંકરણનો પ્રયોગ છે તો n બરાબર 2 થયું. 4 ની 2 ઘાત. કેટલા ખાના પડે? 4 ગુણ્યા 4 એટલે કે 16 થયા. 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 15 અને 16 થયા ને? એમ માન લો કે 3 સંકરણનો પ્રયોગ આવે 4 ની 3 ઘાત. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોખ્ખું 16 ને 16 ચોક 64 ખાના પડે. એટલે તમને પ્રશ્ન એમ થાય કે આમાં ખાના કેટલા પડશે એ તમારે નક્કી કરવું હોય તો તમે સંકરણના પ્રયોગ ઉપરથી ખાના નક્કી કરી શકો છો. 4n આ રીતે આપણે નક્કી કરવાનું કે કેટલા ખાના પડશે. 4n એક સંકરણ તો n બરાબર 1 મૂકો 4 ખાના પડે. 1 2 3 4. દ્વિસંકરણ છે તો n બરાબર 2 મૂકો તો 4 ની 2 ઘાત 16 ખાના પડે. સમજાય છે? આ રીતે ગણી શકો. અને આ રીતે પ્રજનન કોષ મૂકીને ગણી શકો કે આવા 16 ખાના પડશે. હવે આ 16 ખાનામાં આ જે પરાગરજ અને આ જે અંડકોષ છે એને જોડાવાની સંભાવના કેટલી, સંતતિ બનવાની સંભાવના કેટલી આપણે જોઈએ. ચલો હવે તમને આવડવું જોઈએ અને લગભગ તમને આવડે પણ છે. હવે પહેલા ખાનામાં શું આવશે? આ બંને જોડાય પહેલા ખાનામાં. એટલે જો હું કેપિટલ પહેલા લખીશ, કેપિટલ આર પહેલા આર સાથે લખીશ, પછી વાય સાથે લખીશ. કેપિટલ આર અને સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય. આ પહેલા પ્રકારની સંતતિ, પહેલી સંભાવના ફલનની. ચલો બીજા ખાનામાં કેવું થશે? આ બંને જોડવાના છે. કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય.
આ બધા સ્મોલ વાય છે. ચલો ત્રીજા ખાનામાં શું આવે? કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. સમજાય છે ને? ચોથા ખાનામાં શું આવે? કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. સમજાયું? તમે જાણો છો બધામાં એક સરખું આવશે, છતાં હું મુકાવું છું. ચલો આ ખાનામાં શું આવે? અહીંયા એટલે એક સરખું આવે છે, પ્રજનન કોષ બધા સરખા છે એટલે. પણ દરેક કિસ્સામાં એવું નથી હોતું કે પ્રજનન કોષ સરખા હોય, અલગ અલગ પણ હોય. આ બીજા ખાનાની વાત કરીએ, આમાં શું આવશે? કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. ત્રીજા ખાનામાં અહીંયા શું આવશે? આ બંને જોડવાના, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. આમાં શું આવશે? આ બંને જોડવાના, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. છેલ્લામાં શું આવશે? આ બંને જોડવાના, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. ચલો આમાં શું આવશે? કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. આમાં કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. અહીંયા આ ખાનામાં કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. શું કરું છું ખબર પડે છે ને? ધ્યાન રાખજો હો. આ ખાનામાં કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. ચલો આ ખાનામાં કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. આ ખાનામાં કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. આ ખાનામાં કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. આ ખાનામાં કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. જો બધામાં એક સરખું જ આવશે, મને ખબર હતી, તમે પણ ગણી શકો, છતાં મેં દરેકમાં લખ્યું કેમ કે તમને અંદાજ આવે કે આ કેવી રીતના કરવાનું છે. અહીંયા સરખું છે, બાકી બીજા પ્રયોગમાં સરખું નહીં આવે. તમને દરેક ખાનાની ખબર પડે એટલે મેં એકનું એક વારંવાર લખ્યું. બધા ખાનામાં જો જે સંતતિ સર્જાય એનું જનીન બંધારણ કેવું છે જો, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. આ F1 સંતતિ કહેવાય. અને આ F1 સંતતિમાં જે છોડ બન્યા કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય વાળા, એ છોડ કેવા હશે દેખાવમાં? જો કેપિટલ આર પ્રભાવી છે, કેપિટલ આર હોય ત્યાં સુધી છોડ કેવા બને? ગોળાકાર. કેપિટલ વાય પ્રભાવી છે, કેપિટલ વાય જ્યાં સુધી હોય ત્યાં સુધી છોડ કેવા બને? પીળા. તો આ છોડ કેવા બનશે? ગોળાકાર અને પીળા બીજ ધરાવતા છોડ. બરાબર? ટૂંકમાં લખવું હોય તો આ સંતતિ કઈ સર્જાઈ? ગોપી. ગોળાકાર પીળા એટલે ગોપી. તો તમે ગોપી અને ખલીનું સંકરણ કરાવ્યું, પ્રજનન કરાવ્યું, તો કઈ સંતતિ પેદા થઈ? બધી ગોપી જ બની, એક પિતૃ જેવી જ. મેન્ડલ પ્રમાણે F1માં પરિણામ આવ્યું. બરાબર? બધી ગોપી બની. હવે એને આ F1 સંતતિમાં સ્વફલન કરાવ્યું. કેવી રીતે થાય આપણે જોઈએ. F1માં સ્વફલન કરાવીએ. કેવી રીતે થાય? F1માં સ્વફલન એટલે કયા છોડ વચ્ચે સ્વફલન કરાવવું છે? ગોળાકાર અને પીળા બીજ ધરાવતા છોડ જે આપણને F1માં પ્રાપ્ત થયા, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. આની સાથે ક્રોસ, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ. બીજ કેવા છે? ગોપી, ગોળાકાર પીળા. આપણે સંકરણ કોનું કરાવીશું? ગોપીનું ગોપી સાથે. ઘણા કે ના થાય, અહીંયા થશે. ગોપી ક્રોસ ગોપી. F1માં સ્વફલન. ચલો હવે ફલન કરાવવું છે એટલે પેલા પ્રજનન કોષ બનશે. કેવા બનશે? જુઓ, આ અગત્યનું.
આના પ્રજનન કોષ કેટલા બનશે? પહેલાં તો આની જેમ જ 1 2 3 ને 4 કયા બનશે હવે જોઈએ. હવે આ નિયમ બંને લક્ષણો સાથે ઉતરી આવે છે એટલે બંને લક્ષણોના જનીનને સાથે લેવાના. એકલો આર કે એકલો વાય નહીં લખવાનો, બંનેને સાથે લખવાના. અને બંને સાથે ઉતરી આવવાની સંભાવના કેવી એ આપણને પ્રજનન કોષમાં દેખાશે. ચલો પહેલું હવે ધ્યાન રાખજો, આ આર આ વાય સાથે ઉતરી આવે તો કેપિટલ આર કેપિટલ વાય, પછી આ કેપિટલ આર આ વાય સાથે પણ જોડાઈ શકે, કેપિટલ આર સ્મોલ વાય. બરાબર. ત્રીજો ઓપ્શન, આ સ્મોલ આર આ કેપિટલ વાય સાથે જોડાઈ શકે, સ્મોલ આર કેપિટલ વાય. પછી ચોથો ઓપ્શન, આ સ્મોલ આર આ સ્મોલ વાય સાથે પણ જોડાઈ શકે, સ્મોલ આર સ્મોલ વાય. બરાબર. આવા 4 પ્રકારના પ્રજનન કોષ બનશે. 4 અલગ છે. જુઓ, કેપિટલ આર વાય, કેપિટલ આર સ્મોલ વાય, સ્મોલ આર કેપિટલ વાય, સ્મોલ આર સ્મોલ વાય. 4 પ્રકારના. માની લો કે આ નર છોડ આપણે લીધો તો આ જે બધી બની એ પરાગરજ કહેવાય. બરાબર. ચલો તો સામે આ જે માદા છોડ આપણે લઈએ, બીજી કોપી, એના જન્યુ એના પ્રજનન કોષ કેવા બનશે? આ રીતે જ 4 પ્રકારના જ બને. જો આ આની સાથે ઉતરી આવે, કેપિટલ આર કેપિટલ વાય. આની સાથે પણ આવી શકે છે, કેપિટલ આર સ્મોલ વાય. આની સાથે આવી શકે, આની સાથે સ્મોલ આર કેપિટલ વાય. આની સાથે પણ આવી શકે, સ્મોલ આર સ્મોલ વાય. બરાબર. અહીંયા પણ આવા જ 4 પ્રકારના જન્યુ માન લો કે અંડકોષ બને. એટલે અહીંયા જે જન્યુ બન્યા ને, અહીંયા જે 4 પ્રકારના જન્યુ બન્યા એનું પ્રમાણ કેટલું? આ જે 4 પ્રકારના જન્યુ બન્યા એનું પ્રમાણ કેટલું? આ 4 પ્રકારની પરાગરજ બની, એમાંથી 4 પ્રકારની પરાગરજનું પ્રમાણ કેટલું, સંખ્યા કેટલી? 1/4, 25%. 25% પરાગરજ કેવી હોય? કેપિટલ આર કેપિટલ વાય વાળી. 25% કેવી? કેપિટલ આર સ્મોલ વાય વાળી. 25% કેવી? સ્મોલ આર કેપિટલ વાય વાળી. 25% કેવી? સ્મોલ આર સ્મોલ વાય વાળી. 25% પરાગરજ જોવા મળશે તમને. 4 પ્રકારની પરાગરજ બનશે, એમાં દરેક 25% હોય. આના પણ 25%, આના પણ 25%, આના પણ 25%. એવું આપણે કહી શકીએ. પહેલામાં પણ આવું જ છે એટલે 1/4 એવું પણ આપણે કહી શકીએ. બરાબર. હવે આ F1ના જે જન્યુ બન્યા છે એ જન્યુનું વિશ્લેષણ કેવી રીતના થશે એ આપણે સમજવું હોય તો હજી આગળ એક પ્રયોગ કરવો પડશે પ્યુનેટ સ્ક્વેરનો, પણ એ આપણે આવતી વખતે જોઈશું. આ પ્રયોગ હજી અધૂરો છે દ્વિસંકરણનો. આવતી વખતે રિવિઝન સાથે હું તમને આ પ્રયોગ બતાવીશ એટલે થોડું યાદ રહી જાય. બરાબર. અને બરાબર આને સાથે લખીને તૈયાર કરજો તો યાદ રહી જશે. આના ઉપરથી MCQ વગેરે પૂછાય છે. આમ સહેલું છે, ગણિત જેવું છે અને થોડું મજાનું પણ છે, જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.